વાત કરીએ સાબરકાંઠાની તો સાબરકાંઠા જિલ્લામાં તિરંગા યાત્રા યોજાઈ, જ્યાં ઈડર ધારાસભ્ય રમણલાલ વોરા હાજર રહ્યા. હાથમાં ધ્વજ લઈને રેલી યોજાઈ હતી, જ્યાં આર્ટ્સ કોલેજથી નીકળી તિરંગા યાત્રા, ત્યારે કલેક્ટર, એસપી સહિત અધિકારીઓ તિરંગા યાત્રામાં જોડાયા. તો તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે સાબરકાંઠા ખાતે, કે જ્યાં 15મી ઓગસ્ટ હવે ગણતરીના દિવસ જ બાકી છે, ત્યારે તિરંગા યાત્રા ઠેર ઠેર થઈ રહી છે, કે જ્યાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ઠેર ઠેર જે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે આજે સાબરકાંઠાના ઈડર ખાતે જે કહી શકાય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. સાબરકાંઠા જિલ્લાનો તિરંગા યાત્રા કાર્યક્રમ યોજાયો. જિલ્લામાં આજે ખૂબ સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આખા દેશમાં હર ઘર તિરંગા યાત્રા ચાલી રહી છે, ત્યારે રાષ્ટ્ર સેવામાં સમર્પણના સંકલ્પ સાથે હું સર્વે સાબરકાંઠાવાસીઓ અને સર્વે દેશવાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. દેશ સેવા માટે આજે સમર્પણની ભાવના છે, આ જ રીતે જીવંત રહે અને રાષ્ટ્રના વિકાસમાં આપણે સૌ સહભાગી બનીએ, એ બદલ સૌને શુભેચ્છાઓ પાઠવું છું. દેશ અને સમગ્ર ગુજરાતમાં હર ઘર તિરંગા યાત્રા મહાનગર હોય, નગરપાલિકા વિસ્તાર હોય કે ગ્રામ્ય વિસ્તાર હોય, તમામ જગ્યાએ 15મી ઓગસ્ટ આપણા આઝાદીના પર્વ નિમિત્તે પ્રત્યેક ઘેર આપણો રાષ્ટ્રધ્વજ ફરકે, તિરંગો ધ્વજ ફરકે, એના અનુસંધાનમાં સાબરકાંઠા જિલ્લાના માન્ય કલેક્ટરશ્રી, માન્ય ડીડીઓશ્રી, માન્ય એસપીશ્રી, સૌ કર્મચારી મિત્રો અને મોટી સંખ્યામાં જોડાયેલી જનતા જનાર્દનનો આ હર ઘર તિરંગા યાત્રામાં સાબરકાંઠા